નમસ્કાર મિત્રો. એપ્રિલ અને મે મહિનો આ 2 મહિના મિત્રો એવા હોય છે કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં ગરમી પડે છે. ટેમ્પરેચરની વાત કરી દઈએ તો 40 થી તો ટેમ્પરેચર વધારે જ હોય છે અને ઘણી વખત તો મિત્રો એવો પણ સમય આવી જાય કે 45 48 ડિગ્રી સુધી તાપમાન એટલે કે ટેમ્પરેચર મિત્રો જતું હોય છે. ભયાનક ગરમી, ભયંકર ગરમી. આ ભયંકર ગરમીમાં આપણે કોઈ પણ કામ માટે મિત્રો બહાર જવાનું થાય, ઓફિસે જવાનું તો મિત્રો થતું જ હોય છે. અને આ ગરમીની અંદર ઘણી બધી અલગ અલગ સમસ્યાઓ થતી હોય છે, જેવી કે હાથ અને પગના તળિયાની અંદર બળતરા થવી, પેશાબની અંદર બળતરા થવી, પેશાબ ખુલીને ના આવવો, ગેસ, એસિડિટી, અવળા ગેસની સમસ્યા, શરીરમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી લાગવી, માથામાં દુખાવો થવો, ડિહાઇડ્રેશન થવું, ચક્કર આવવા અને કમજોરીનો મિત્રો અહેસાસ થવો, આવી ઘણી બધી અલગ અલગ સમસ્યાઓ મિત્રો થતી હોય છે. તો એના માટે શું કરવું? તો આજના વિડીયોમાં એક એવું ડ્રિંક મિત્રો હું તમને મિત્રો બતાવું છું કે એ ડ્રિંકનું સેવન તમારે સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા આ ડ્રિંકનું સેવન તમારે રેગ્યુલર આ 2 મહિના તમારે કરી જ લેવાનું છે. જેનાથી મિત્રો શું થશે કે તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ જો વધી ગયું હોય એને એકદમ બેલેન્સ કરી દેશે. અને પિત્તનું પ્રમાણ જો તમારા શરીરમાં બેલેન્સ થઈ જશે ને તો જેના કારણે તમારા શરીરમાં જાણે એસી ફિટ કર્યું હોય ને એવી ઠંડક મિત્રો લાગશે. જેવી રીતે પુષ્કળ પ્રમાણમાં ગરમીમાં આપણે હોઈએ અને ઘરે આવીને એસી આપણે ચાલુ કરીએ 25-26 પર આપણે ટેમ્પરેચર રાખ્યું હોય તો કેવો નિરાંત, કેવી શાંતિનો અનુભવ થશે. તેવી જ શાંતિનો અનુભવ થશે. તમારા શરીરમાં જાણે એસી ફિટ કર્યું હોય એવી ઠંડક લાગશે, પિત્તનું લેવલ શાંત થઈ જશે અને સાથે સાથે હાથ અને પગના તળિયાની અંદર બળતરા, પેશાબમાં બળતરા, ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, માથું દુખાવું, આવી ઘણી બધી સમસ્યામાંથી મિત્રો તમને છુટકારો મળશે. એના માટે તમારે નરણા કોઠે આ 2 મહિના આ ડ્રિંકનું સેવન તમારે કરવાનું છે. હવે ડ્રિંક માટે કઈ કઈ વસ્તુ જોઈશે એ તમામ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. તો વિડીયોને છેક સુધી જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પર જો નવા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ મિત્રો કરી દેજો. તો ચાલો મિત્રો હવે ડ્રિંક બનાવવા કઈ કઈ વસ્તુ જોઈએ છે એ હવે વન બાય વન જોઈએ. નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે ગ્લાસ. જી હા મિત્રો, તમારા ઘરે જે પણ પાણી પીવાનો ગ્લાસ હોય એ તમારે લઈ લેવાનો છે. અને આ જે પણ વસ્તુ હું તમને કહી રહ્યો છું મિત્રો એ તમારા રાત્રે કરવાની છે. એટલે કે રાત્રે સુવાનો જે પણ તમારો શેડ્યુલ હોય, જે સમય હોય એની પહેલા એક ગ્લાસ તમારે લઈ લેવાનો. તેની અંદર તમારે માટલાનું પાણી ભરવાનું છે, ફ્રીજનું પાણી લેવાનું નથી. ધ્યાનથી મિત્રો સાંભળી લેજો કે ફ્રીજનું કોઈ પણ પ્રકારનું પાણી તમારે લેવાનું નથી. માટલાનું પાણી એક ગ્લાસમાં તમારે લઈ લેવાનું છે. હવે તેની અંદર હવે વન બાય વન વસ્તુઓ આપણે જોઈએ કે શું શું એડ કરવાનું છે. તો 1 ચમચી તમારે વરિયાળી એડ કરવાની છે. જી હા મિત્રો, 1 ચમચી આ પાણીની અંદર તમારે વરિયાળી એડ કરી દેવાની છે. 1 ચમચી આખા ધાણા, જેમ તો ધ્યાનથી સાંભળી લેજો, ધાણાનો પાવડર એડ કરવાનો નથી, આખા ધાણા એડ આની અંદર 1 ચમચી કરવાના છે. સૌપ્રથમ તો મિત્રો તમે 1 ચમચી વરિયાળી એડ કરી દીધી, બીજા ઉપર તમે 1 ચમચી તમે આખા ધાણા એડ કરી દીધા. અને ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે કાળી દ્રાક્ષ. જી હા મિત્રો, કાળી દ્રાક્ષના 5 થી 7 દાણા તમારે આની અંદર એડ કરી દેવાના છે. અને ચોથા નંબર પર આવે છે એ છે ગુલાબની પાંખડી. જી હા મિત્રો, ગુલાબની પાંખડી ફ્રેશ હશે તો પણ ચાલશે અને સુકાઈ ગયેલી હશે તો પણ કોઈ વાંધો નથી. પરંતુ તમારે 1 ચમચી તમારે ગુલાબની પાંખડી પણ આની અંદર એડ કરી દેવાની છે. બરોબર તમારે હલાવી દેવાનું છે અને ત્યારબાદ આને એકદમ તમારા ઉપર ઢાંકણું તમારે ઢાંકી દેવાનું છે. અને એક તમારા ઘરના કિચનમાં, રસોડામાં એક ખૂણો હોય ત્યાં તમારે મૂકી દેવાનું છે. બીજા દિવસે સવારે ઉઠો તેવા નળના કોઠે એટલે કે બ્રશ કરવાનો જે પણ શેડ્યુલ હોય એના 15-20 મિનિટ પહેલા એટલે કે સવારે તમારે જેવા ઉઠો તેવા તમારે એ જગ્યા ઉપર જતું રહેવાનું કે જે જગ્યા પર તમે આ ગ્લાસ રાખ્યો હોય. ત્યારબાદ તમારે કોઈ પણ સોફામાં નિરાંત એકદમ શાંતિમાં તમારે બેસી જવાનું, સોફામાં, ખુરશીમાં આંખો બંધ કરીને જે પણ વસ્તુ છે જે પાણીમાં આપણે બધું એડ કર્યું હતું એ પાણી તમારે ઘૂંટડે તમારે પીવાનું છે. અંદર જે પણ વસ્તુ આપણે એડ કરી છે, વરિયાળી, આખા ધાણા અને કાળી દ્રાક્ષ, તેને પણ મિત્રો બરોબર મોઢામાં મૂકીને ચાવી તમારે ખાવાની છે. પાણી પણ પીવાનું છે અને અંદર નાખેલી જે વસ્તુ છે એને પણ મોઢામાં મૂકીને ચાવી તમારે ખાવાની છે. 15-20 મિનિટ બાદ તમે બ્રશ કરી શકો છો અને અડધો કલાક બાદ તમે મોર્નિંગ બ્રેકફાસ્ટ એટલે કે જે પણ સવારનો નાસ્તો છે એ તમે 30 થી 45 મિનિટ બાદ તમે આસાનીથી મિત્રો કરી શકો છો. બસ આટલું જ કરવાનું છે મિત્રો, કંઈ કરવાનું નથી. કારણ કે ઉનાળાની અંદર અને ખાસ કરીને એપ્રિલ અને મે નો સમયગાળો મિત્રો એવો હોય છે કે પુષ્કળ પ્રમાણમાં ગરમી પડે અને ઘણી બધી મિત્રો સમસ્યાઓ થતી હોય છે, જેવી કે હાથ પગના તળિયાની અંદર બળતરા થવી, પેશાબમાં બળતરા થવી, ખુલીને પેશાબ ના આવવો, માથામાં દુખાવો થવો, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન થવું,
બોડીમાં તમારે એનર્જીનો અભાવ હોય, કોઈ પણ કામ કરવામાં તમારું મન ના લાગે, થોડું ઘણું પણ કંઈ કામ કરે તો બોડી થાકી જાય, તો તમામ સમસ્યામાંથી તમને ધીમે ધીમે છુટકારો મળશે. અચૂકથી તમે ટ્રાય કરજો. અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને અચૂકથી તમામ આપણા ભાઈઓ બહેનો સાથે શેર અચૂકથી કરી દેજો. અને આ વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.